રામ રામ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. જો નાઈન રેડી થઈ ગયા છે ને આજે તો જવાનું છે મેરડીમાના મંદિરે રામનાથપરામાં ને પાછું હાલીને જવાનું છે. તો તમે બધા કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. અમે કોણ કોણ જાય છે, કેટલા જણા જાય છે તો તમને બધાને દેખાડું. હાલો મિત્રો, અમે જાય છે હાલી. 3 જણા જ છે. ભાવ કાકી નીની ને હું. કા ભાવ કાકી? હા, ધીમા ધીમા હાલો જાય. હથવારો કરાવો. નેવું બેન એમ કે છે હથવારો કરાવો. હાલો હાયલા જાય છે. જો હાલી જાય છે. હાલીને હાયલા જાય છે. મેરડીમાં ના મંદિરે જાય છે રામનાથપરામાં. તો તમે બધા વિડીયોમાં રહેજો. જો હાલીને હવે અહીંયા પોગી ગયા છે. કોઈ કશે હાલીને હવે અને થોડીક વાર હવે વિહામો ખાવાનું કે છે તો વિહામો ખાઈ લે. જો અહીંયા બેઠા વિહામો ખાવા. થાકી ગયા ભાવ કાકી? હા, થોડીક વાર હવે અહીં બેઠા છે. હા, આ સોરઠિયા વાળી સર્કલ આવ્યું. જો સોરઠિયા વાળી સર્કલ પૈકા છે. જો અહીંયા ફુવારા ચાલુ છે. જો હવે સોડા પીવા ઉભા રહ્યા છે. કા ભાવ કાકી? તૈણા એક એક સોડા લઈ લીધી છે. હા, રસ. હા, હાલો સોડા પી લ્યો હવે. હાલો જો આવી ગયા હે ને હવે નારિયેલ લે હે ને હું બેન. હાલો જો આ એનો ગેટ છે. જો અહીંયા કેવી સરસ મજાની શંકર ભગવાનની મૂર્તિ છે. ભોળાનાથની મોટી જબર. બસ હવે પોગી જ ગયા છે. જો અહીંયા રામનાથપરામાં મેરડીમાના મંદિરે.
મિત્રો જો અહીંયા રામ ભગવાનના મંદિરે આવી ગયા છે. અહીંયા કેવું મસ્તીનું મંદિર છે, તો તમે બધા દર્શન કરી લીજો. જો આ બાજુ ગણપતિ દાદા છે. પછી અહીંયા કણે શંકર ભગવાનનું મંદિર છે, અહીંયા શિવલિંગ છે. કેવું મસ્ત છે મંદિર. અને અહીંયા હનુમાન દાદા છે, પછી અહીંયા નંદી મહારાજ છે. અને જો અહીંયા બેઠા છે બેઠા એને લઈ એટલે શીતળામાં છે પણ ત્યાં લાઈટ થાય છે ને એટલે બહુ સરખું દેખાતું નથી. અને પછી અહીંયા ઘણા ખોડિયાલમાં છે. અને મંદિરે બહુ મસ્તીનું છે. જો જીયાનસી બેન ચકડીમાં બેસી ગયા. અને અહીંયા પ્રિતેશ બેઠો. દીકવા હું લેવી નથી. Hi Pritesh. Tata. Tata. લેવી ખોટી હું એમાં તો ઘણી બધી ચકેડી છે. પ્રિતેશ ટાટા. હલો મિત્રો, જો આજે ગયા હતા મેળીમાના મંદિરે હાંજે હાલીને, તો પછી પાછા આવ્યા તો કાંઈ વિડીયોનો એન્ડ થયો નહોતો, તો કીધું લાય અત્યારે વિડીયોનો એન્ડ કરી નાખું. તો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો. વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીશું કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.